આજકાલ સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, ખાસ કરીને ફોનમાં આવતા મેસેજ અને ફેક કોલ. આ બધી બનતી ઘટનાઓને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે પોલીસ વોટ્સએપ કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી સમન્સ મોકલી શકે નહીં. તેના માટે હાલ જે ફિઝિકલ પદ્ધતિ અપનાવાઈ રહી છે તેનો જ અમલ કરવાનો રહેશે. તમને જણાવી દઈએ કે હરિયાણા સરકારે પોલીસ તપાસ માટે વોટ્સએપ અને ઈમેલ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા સમન્સ મોકલવાનો નિયમ ઘડ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે આને આંશિક રીતે નકારી કાઢ્યું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પોલીસ તપાસ માટે ફિઝિકલ નોટિસ આપવી જરૂરી છે અને ઇલેક્ટ્રોનિક સમન્સના આધારે ધરપકડ થઈ શકે નહીં. ન્યાયમૂર્તિ એમ સુંદરેશની ખંડપીઠે જણાવ્યું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSSની કલમ 35 હેઠળ ઇલેક્ટ્રોનિક નોટિસની જોગવાઈ સ્પષ્ટ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તપાસ એ ન્યાયિક પ્રક્રિયાનો ભાગ છે, જેમાં પરંપરાગત ફિઝિકલ નોટિસ યોગ્ય છે. જો કે કોર્ટે પણ સ્વીકાર્યું છે કે ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ થઈ શકે, પરંતુ ધરપકડ જેવા ગંભીર પગલાં માટે ફિઝિકલ નોટિસ અનિવાર્ય રહેશે. આ નિર્ણય ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની અદાલતી પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનિક સમન્સને મંજૂરી આપતી જોગવાઈઓમાંથી અલગ છે, જેના કારણે આ મુદ્દે વધુ સ્પષ્ટતાની